તો વાત કરીએ અમદાવાદની તો આરટીઓની બનાવટી રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો છે, જ્યાં ખોખરા પોલીસે સમીર અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે। ત્યારે 8,000નો મેમો કે જ્યાં 4-5 હજારમાં ભરી આપવાની લાલચ આપતો હતો, ત્યારે મોબાઈલમાં નકલી રસીદ બનાવી પ્રિન્ટ કઢાવી આપતો હતો, જ્યાં છેલ્લા 20 દિવસમાં 15-20 લોકો સાથે ઠગાઈ આચરી આરોપી અગાઉ પણ 4-5 વખત આવી રીતે ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે ગુનામાં આરોપી પાસા ભોગવીને પરત આવ્યો હતો અને આ કામ કર્યું હતું કે જ્યાં ખોખરા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। ખોખરા પોલીસ સ્ટેશનમાં એક વ્હીકલ ડિટેન કરવામાં આવ્યું હતું, જેનો મેમો લઈને જે વાહન ચાલક હતો એ વસ્ત્રાલ આરટીઓ ખાતે પોતાનું મેમો ભરવા માટે ગયો હતો। તે દરમિયાન તેને એક વ્યક્તિ કે જેનું નામ છે ગુલઝાર ઉર્ફે સમીર અબ્દુલ હમીદ અંસારી એ નામના વ્યક્તિ તેને ત્યાં મળ્યો હતો અને પોતાને આરટીઓ એજન્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને તેને 8,000નો મેમો હતો। તેણે એવું જણાવ્યું કે હું તને સસ્તામાં એનો મેમો ભરી આપીશ અને ત્યારબાદ તે એની જોડેથી મેમો લે છે। મેમો લીધા બાદ તે પોતાના ફોનમાં પીડીએફ એડિટ કરીને આરટીઓની ખોટી રસીદ જનરેટ કરે છે। ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાઈને તેમાં તે જાતે જ સહી કરીને પેલા વ્યક્તિને આપે છે અને એવું જણાવે છે કે તારો જે મેમો તે મેમો આરટીઓમાં ભરેલો છે। એ દરમિયાન આ મેમો લઈને વ્યક્તિ જ્યારે આરટીઓમાં જાય છે ત્યારે ત્યાં આરટીઓના જે ક્લાર્ક છે તેને ધ્યાનમાં આવતા તેને જોતા જે ત્યાં સિક્કો મારેલો હતો જે ગુજરાતીમાં મારેલો હતો, પણ હાલમાં જે મેમો ઉપર સિક્કો મારવામાં આવે છે એ અંગ્રેજીમાં મારવામાં આવે છે। આ જોતા તેને શંકા ગઈ। ત્યારબાદ તેને મેમો જોતા ખોખરા પોલીસ સ્ટેશનમાં તેને ખોખરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ત્યારબાદ જે વ્યક્તિ હતો જે વાહન ચાલક તેની પાસેથી જે એજન્ટ હતો એનો મોબાઈલ નંબર લઈને જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવેલી છે। આ વ્યક્તિ જે છે એની વિરુદ્ધ અગાઉ પણ 2015, 17, 19, 21માં આ જ પ્રકારના ગુના દાખલ થયેલા છે।